વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ બધાની ફેવરેટ એવી ગ્રેવી મંચુરિયન. તો તમે મસ્ત મજાનું ગ્રેવી મંચુરિયન બનાવવા માટે એકદમ ઓછા સમયમાં બની જશે અને ઘરમાં જ રહેલી વસ્તુથી બની જાય એવું ગ્રેવી મંચુરિયન જોવા માટે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. હવે મંચુરિયનના બોલની રેસીપી મેં આગળ તમને આપી દીધેલી છે. વિડીયો વધારે લાંબો ના થઈ જાય એટલે આપણે મંચુરિયન બોલની રેસીપી અલગ મૂકેલી છે. હવે ડાયરેક્ટ આપણે ગ્રેવી મંચુરિયનનો વઘાર કરી લેવાના છીએ. તો એના માટે ગાજર, ડુંગળી, કોબી અને કેપ્સિકમ આ ચારેય વસ્તુને એકદમ ઝીણી ઝીણી ચોપ કરીને લીધેલી છે. આદું, મરચાં અને લસણની એકદમ ઝીણી કતરણ કરેલી છે. આદુને મેં ખમણેલું છે, લસણ અને મરચાં કાપી દીધેલા છે. 3 થી 4 લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે, જે મરચી આવે. લીલા ધાણા અને લીલી ડુંગળીનો જે લીલો ભાગ આવે એ લેવાનો છે. ટેસ્ટ પ્રમાણે મીઠું, થોડુંક મરી પાવડર, કાળા મરી પાવડર, 1 ચમચી ડાર્ક સોયા સોસ, કોર્નફ્લોરની સ્લરી લીધેલી છે 2 ચમચી, 2 ચમચી ટોમેટો કેચઅપ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ અને 1 ચમચી રેડ ચીલી સોસ. આ બધી જ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે મસ્ત મજાનું ગ્રેવી મંચુરિયન બનાવીને તૈયાર કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે 1 પાવડા જેવું તેલ લઈ લેવાનું છે, એને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરી લેવાનો છે અને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ બધા વેજીટેબલ્સને પહેલાં સાંતળી લેવાના છે, પછી એની અંદર મસાલા કરવાના છે. આ રેસીપી બનાવવી એકદમ ઇઝી છે અને એકદમ થોડાક જ સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. ક્યારેક વધારે માણસોનું બનાવવું હોય તો મંચુરિયન બોલ્સ આપણે વહેલા બનાવી અને તૈયાર કરી લેવાના છે. અને જ્યારે પણ મંચુરિયન બનાવવું હોય ને 1-2 કલાક પહેલાં બોલ્સ બનાવી દેવાના અને પછી તમે મંચુરિયન બનાવી જોજો. તમારા બહુ જ સરસ ટેક્સચર આવશે મંચુરિયનનું અને એકદમ સરસ થઈ જશે બોલ્સ પણ. હવે આપણે એમાં કોબી એડ કરી અને સાંતળી લીધેલી છે. પછી આદુ, મરચાં અને લસણની પેસ્ટ 3 વસ્તુ સાથે એડ કરવાની છે. સૌથી પહેલાં આદુ, મરચાં, લસણની પેસ્ટ નથી નાખવાની, નહીં તો નીચે તળીએ ચોંટી જશે અને દાજી જશે તો એનો ટેસ્ટ સારો નહીં આવે. પણ વેજીટેબલ્સ થોડાક સતળાઈ જાય પછી આપણે એડ કરી લઈશું અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આને સતત ચલાવતા જઈશું અને વેજીટેબલ્સને સાતળતા જઈશું. વચ્ચે વચ્ચે ગેસની ફ્લેમ આપણે થોડીક ફૂલ કરતું રહેવાનું છે. હવે આપણે એની અંદર કેપ્સિકમ એડ કરી લેવાના છે. મેં એકદમ ઝીણા ઝીણા કટિંગ કરી અને લીધેલા છે. તમે લાંબી સ્લાઇસમાં કટ કરવા હોય તો પણ કરી શકો છો. તમે મારી વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે સૂકી ડુંગળી નાખી અને થોડીક સાંતળી લીધેલી છે અને વેજીટેબલ્સના ભાગનું આપણે મીઠું એડ કરી લેવાનું છે. ડાર્ક સોયા સોસની અંદર મીઠાનો ભાગ હોય છે એટલે અત્યારે આપણે આમાં થોડુંક જ મીઠું એડ કરવાના છીએ. વધારે પડતું મીઠું ના થઈ જાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને તમારા એક સબસ્ક્રાઈબથી, એક લાઇકથી અમને ઘણો બધો હોંસલો વધી જતો હોય છે. તો લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમે જોઈ શકો છો વેજીટેબલ્સ આપણા આવી રીતે ડ્રાય લાગે છે. આની અંદર વધારે પડતો તેલનો ઉપયોગ નથી થતો. હવે તીખાસ માટે આપણે કાળા મરીનો પાવડર લીધેલો છે. હવે એની અંદર આપણે જે સોસીસ લીધેલા છે એ બધા જ એડ કરી લેવાના છે. વેજીટેબલ્સ 80 થી 90% જેવું કૂક થઈ જાય પછી આપણે બધા સોસ એડ કરવાના છે. અને સોસનો ટેસ્ટ તમારે સ્પાઇસી કે ખાટો કે હજી તમારે જેમ ટેસ્ટ ગમતો હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછા કરી શકો છો. પણ જો આ માપથી તમે બનાવશો
તો તમારું મંચુરિયન એકદમ પરફેક્ટ બનવાનું છે, ટેસ્ટ પણ બહુ જ સારો આવવાનો છે. પછી પોતપોતાની પસંદગી પ્રમાણે આમાંથી કંઈ વધારે કે ઓછું કરી શકો છો. બધી જ વસ્તુ તૈયાર કરીને રાખેલી હોય તો આને બનતા જરાય વાર નથી લાગતી અને એકદમ ઓછા ખર્ચામાં પણ બની જાય છે. હવે આપણા મસાલા અને ગ્રેવી આમાં વેજીટેબલ સાથે સોસીસ ને બધું સરસ ભળી ગયેલું છે. હવે એની અંદર આપણે પાણી એડ કરવાના છીએ, કેમ કે આપણે ગ્રેવી મંચુરિયન બનાવી રહેલા છીએ. તો તમારે કેવો રસો જોઈએ છે, જાડો પતલો કે રસો વધારે જોઈતો હોય તો એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. અમને એકદમ પતલો રસો નથી મજા આવતી, હું રસો થોડો જાડો જ રાખું છું. જો તમને એકદમ સૂપ ટાઈપ રાખવું હોય તો તમારે થોડુંક વધારે પાણી એડ કરવાનું છે, અને જ્યારે તમે કોર્નફ્લોરની સ્લરી નાખો એ એકદમ ઓછી નાખવાની છે, તો તમારો રસો એકદમ પતલો બનશે. પાણી નાખ્યા પછી આપણે એને થોડીક વાર ઉકળવા દેવાનું છે, જેથી કરીને પાણી, મસાલા, આપણું વેજીટેબલ્સ બધું એક રસ થઈ જાય ને બધા એકબીજાની સાથે આવી રીતે ભળી જાય. હવે આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરી લેવાની છે. કોર્નફ્લોરની સ્લરી નાખીએ એટલે એમાં શાઇનિંગ પણ આવે છે અને આપણો રસો એકદમ ઘટ થાય છે, ગ્રેવી આપણી જાડી બને છે. જો તમને જાડી ગ્રેવી પસંદ ના હોય તો તમે આને હજુ ઓછા પણ નાખી શકો છો. કોર્નફ્લોરની સ્લરી થોડી ઓછી કરી દેવાની છે. હવે આપણે મંચુરિયનના બોલ્સ જે બનાવીને તૈયાર રાખ્યા હતા એ આની અંદર એડ કરી લેવાના છે ને થોડીક વાર એને ઉકળવા દેવાનું છે અને સતત આવી રીતે ચલાવતા જવાનું છે, જેથી કરીને આપણી ગ્રેવી અને બોલ્સ બધું સરસ મિક્સ થઈ જાય અને આપણા બોલ્સની અંદર મસાલો ભળી જાય. તો તમે જોઈ શકો છો આની સ્મેલ પણ બહુ જ સરસ આવી રહેલી છે અને આપણી ગ્રેવી પણ એકદમ સરસ ઘટ થઈ ગઈ છે અને બોલ્સની અંદર પણ સરસ આપણી ગ્રેવી એબ્ઝોર્વ ઘણી બધી થઈ ગયેલી છે અને આપણા બોલ્સ પણ સરસ સોફ્ટ થઈ ગયેલા છે. હવે ઉપરથી ડુંગળીનો જે લીલો ભાગ લીધેલો હતો એ અને લીલા ધાણા નાખી અને આપણે ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે અને આને સરસ મિક્સ કરી લેવાનું છે. ધાણા અને જે ડુંગળીનો લીલો ભાગ નાખ્યો છે આપણે લાસ્ટમાં જ એડ કરીએ છીએ, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે નાની નાની ટ્રીકને ફોલો કરશો તો તમારું પણ મંચુરિયન બહુ જ સરસ બનીને તૈયાર થવાનું છે. મંચુરિયન આપણું રેડી છે. એક સર્વિંગ બાઉલ લઈ અને એની અંદર આપણે મંચુરિયનને સર્વ કરી લેવાના છીએ. તો એની સુગંધ પણ બહુ જ સરસ આવી લેલી છે, એનો દેખાવ પણ બહુ જ સરસ આવ્યો છે, કલર એકદમ બજાર કરતાં પણ મંચુરિયન આપણું બહુ સરસ ઘરે બનીને તૈયાર થઈ ગયું છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારું આ મંચુરિયન કેવું બને છે. એકદમ ઓછા ખર્ચામાં, એકદમ શુદ્ધતા સાથે અને ઓછી મહેનતે બની જતું મંચુરિયન રેડી છે. તો આવી રીતે તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.